જેમ્સ એકેડમી ચેનલમાં અલ્પેશ ઠુમ્મર વતી આપનું હાર્દિક સ્વાગત છે। આજના ટોપિકમાં આપણે પ્રકરણ 7 પ્રત્યાવર્તી પ્રવાહ ધોરણ 12 સાયન્સ એનસીઈઆરટી બુક એમાં ટોપિક છે આજનો 7.9 ટ્રાન્સફોર્મર્સ એમ પણ કહી શકાય છે। તો પહેલાં આપણે સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈશું। એટલે પહેલો પ્રશ્ન એવી રીતે તમને પૂછી શકે કે ભાઈ ટ્રાન્સફોર્મર એટલે શું, તેનો સિદ્ધાંત લખો અને તેની રચના લખો। સિદ્ધાંત લખો અને રચના લખો એટલે અહીંયા પ્રશ્ન તમને એવી રીતે પૂછી શકે કે ભાઈ વ્યાખ્યા કોની, તો કે ભાઈ ટ્રાન્સફોર્મરની વ્યાખ્યા, પછી સિદ્ધાંત અને રચના। ટ્રાન્સફોર્મરના વ્યાખ્યા, સિદ્ધાંત અને રચના। પહેલાં વ્યાખ્યા કે એવું ઉપકરણ કે જેની મદદથી નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં અને ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતર કરતું ઉપકરણ જેને ટ્રાન્સફોર્મર કહે છે। એટલે આ રીતે પણ લખાય કે ટ્રાન્સફોર્મર એ એસીના નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં અને ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતરણ કરનાર વિદ્યુત ઉપકરણ છે। શું કહી શકાય? વિદ્યુત ઉપકરણ છે એવું આપણે કહી શકીએ છીએ। એટલે પહેલી એની વ્યાખ્યા થઈ ગઈ, સિમ્પલ અને સાદી। ચાલો વ્યાખ્યામાં ખ્યાલ આવી ગયો છે કે ટ્રાન્સફોર્મર એ એસીના નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં અને ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતર કરનાર વિદ્યુત ઉપકરણ છે। હવે આપણે એના પ્રકાર જોવા છે। તો ટ્રાન્સફોર્મરના બે પ્રકાર છે। બે પ્રકાર। ફર્સ્ટ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, સેકન્ડ છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર। આની વ્યાખ્યા શું થાય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની? તો એમ કહી શકાય કે જે ટ્રાન્સફોર્મરની મદદથી ઇનપુટ વોલ્ટેજને વધારી શકાય। શું કરી શકાય? વધારી શકાય। તેને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહીએ છીએ। અને અહીંયા સ્ટેપ ડાઉનમાં એવું કહે છે કે જે ટ્રાન્સફોર્મરની મદદથી ઇનપુટ વોલ્ટેજને ઘટાડી શકાય તો એને સ્ટેપ ડાઉન કહેવાનું। ડાઉન એટલે ઘટાડો, અપ એટલે વધારો। તો આ પ્રકારના બે ટ્રાન્સફોર્મર જોવા મળે છે। પછી ત્યાર પછી આપણે જોઈશું એના સિદ્ધાંત વિશે કે ભાઈ એનો સિદ્ધાંત શું છે ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત। તો આની આગળ આપણે ભણી ગયા ચેપ્ટર એ જ પ્રમાણે અનોન્યન પ્રેરણના સિદ્ધાંત પર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે। શું કીધું? ફરી એક વખત, અનોન્યન પ્રેરણના સિદ્ધાંત પર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે। ત્યાર પછી આપણે એની જોવાની છે રચના। વ્યાખ્યા આવી ગઈ, હવે આવે છે રચના। એટલે ટ્રાન્સફોર્મરનો પહેલો ટોપિક આપણો પૂર્ણ થશે રચનામાં। ઓકે, અહીંયા એમ કહે છે ટ્રાન્સફોર્મર એક સિમ્પલ રચના છે, પણ એમ કહેવામાં આવે છે કે ટ્રાન્સફોર્મરમાં એકબીજાથી અલગ કરેલ બે કોઇલને આપણે ગુજરાતી શબ્દોમાં કહી શકીએ ગૂંચળાનું
જોડકું હોય છે. ટ્રાન્સફોર્મરમાં એકબીજાથી અલગ કરેલ બે કોઇલ અથવા તો ગૂંચળાનું જોડકું જોવા મળે છે. શું જોવા મળે છે? જોડકું. ઓકે, તો હવે એની પહેલાં આપણે આકૃતિ ડ્રો કરીશું. ચાલો, મેં રફ બેઝ તૈયાર કરી રાખ્યો છે. જોઈએ હવે. તો અહીંયા સૌ પ્રથમ આપણે એ અને બી આકૃતિ, તો એ પ્લસ બી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ પ્લસ બીનો મિનિંગ કે એ અને બી બંનેની વાત કરી દઈએ આપણે. એ પ્લસ બી આકૃતિમાં દર્શાવ્યા મુજબ નરમ લોખંડના ગર્ભ પર તાંબાના તારના ગૂંચળા હોય છે. જે પૈકી, હું સમજાવું છું હમણાં, જે પૈકી એક ગૂંચળાને પ્રાઇમરી કોઇલ અથવા ગૂંચળું પ્રાઇમરી અથવા પ્રાથમિક કોઇલ કહે છે. શું કહેવામાં આવે છે? પ્રાથમિક કોઇલ. તેના પરના આંટાની સંખ્યાને આપણે એન કહીએ છીએ અને પ્રાઇમરી છે એના માટે આપણે પી કહીએ છીએ. ચાલો, તો હું તમને સમજાવી દઉં. આ ગર્ભભાગ કહેવાય. આજે હું બતાવું છું આ બધો ગર્ભભાગ કહેવાય. અહીંયા પણ આ ગર્ભભાગ કહેવાય. તો એક નરમ લોખંડ છે, એટલે આ તમે જે વાપરશો એ બંને નરમ લોખંડ જ વાપરશો. નરમ લોખંડનો ગર્ભભાગ, આ આખો નરમ લોખંડ છે. ઓકે, આ જે ભાગ છે, આ ભાગ અથવા આ ભાગ અને આખો પટ્ટો, આ પટ્ટો એ નરમ લોખંડનો ગર્ભભાગ કહેવાય. સેકન્ડ, અહીંયા આપણે એક ગૂંચળું લગાડીએ તો અહીંથી તાર આ રીતે જશે અહીંયા અંદર. ઓકે, ત્યાંથી તાર અહીંથી બહાર નીકળશે એટલે આમ જશે, અહીંથી બહાર નીકળશે, અંદરથી દાખલ. પાછળની સાઈડનું આપણે દોરવાનું નથી. અને અહીંથી જે આવશે એ ગૂંચળું અહીંથી આ રીતે આપણે દોરી શકીએ. આ તમે જે દોર્યું એને પ્રાઇમરી, એક બાજુ તમે કહી શકો છો પ્રાઇમરી કોઇલ. એટલે આ બે છેડા છે એ પ્રાઇમરી કોઇલના છે. હવે આ બાજુ સામેની સાઈડ આપણે દોરીશું. સામેની સાઈડ આપણે બ્લ્યુથી દોરીએ તો એને જરા અલગ બતાવવું પડશે, એટલે હું અહીંથી દોરીશ. તો અહીંથી અંદર દાખલ થશે તો અહીંથી બહાર આવશે, એટલે આપણે એને આમ બતાવીશું. અહીંથી બહાર આવશે આ રીતે. ઓકે, અહીંથી બહાર આવશે અને અહીંથી આપણે બહાર લઈ લઈશું છેડો. તો આ જે બે છેડા છે આને આપણે શું કહીશું? સેકન્ડરી કોઇલ. શું કહેવામાં આવે છે? સેકન્ડરી. એક પ્રાઇમરી અને એક સેકન્ડરી. સેમ એવી રીતે અહીંયા પણ આપણે, અહીંયા સિમ્પલ જ હોય છે, તો અહીંયા આપણે આ રીતે અહીંયા દોરી શકીએ છીએ. આ રીતે જોડી દેવાનું. આ પણ પ્રાઇમરી જ થશે. આ અલગ આકૃતિ છે, આ અલગ આકૃતિ છે, પ્રાઇમરી કોઇલ. એવી જ રીતે આપણે અહીંયા જોડી દઈશું. આને આપણે કહીશું સેકન્ડરી કોઇલ. એટલે પ્રાઇમરી અને સેકન્ડરી આવી રીતે બે ભાગમાં આપણે દર્શાવી દીધેલું છે. તો આ પહેલાં જે છે પ્રાથમિક ગૂંચળાના આંટા, અહીંયા લો કે અહીંયા લો, બંનેમાં આંટાની સંખ્યા પહેલાં લઈ શકાય NP. અહીંયા પણ આંટાની સંખ્યા NP. બંને એક જ સરખી આકૃતિ છે, ખાલી અહીંયા તમે જોઈ શકો છો કે ઈ આકારના ભાગ જોડેલા છે અને અહીંયા O આકાર. એટલે થોડીક રચના જુદી છે અને બંને કામ તો સેમ જ કરે છે. આ યાદ રાખવાનું છે. ઓકે, હવે એમ કહે છે કે અહીંયા આ તો આપણે વાત થઈ ગઈ પ્રાથમિક ગૂંચળાની. આવી જ રીતે તમે બીજું જે ગૂંચળું છે એને શું કહેશો? સેકન્ડરી ગૂંચળું. અહીંયા કહી શકાય બીજા ગૂંચળાને ગૌણ ગૂંચળું. શું કહેવામાં આવે છે? ગૌણ ગૂંચળું. અથવા એને ઇંગ્લિશમાં કહેવું હોય તો શું કહેવાય? તો કે ભાઈ સેકન્ડરી કોઇલ તરીકે ઓળખવામાં આવે છે, કહે છે. તેના પરના આંટાની સંખ્યા NS છે. તેના પરના આંટાની સંખ્યા કેટલી લેવામાં આવી છે? NS.
બીજી એક વાત કરીએ આપણે તો એકબીજા ઉપર, આને એકબીજા ઉપર, આ પહેલું જે આકૃતિ છે એને એમ કહેવાય કે એકબીજા પર, એકબીજાની ઉપર બે ગૂંચળા છે, જો એકબીજા ઉપર. અને આ બી આકૃતિમાં તમે કહી શકો છો ગર્ભની જુદા ભાગ પર બે ગૂંચળા છે. એટલે અહીંયા આ રચનામાં એટલો જ ફરક, આમાં બેમાં જુદા બતાવે છે, જોઈ શકો છો. આ બેમાં જુદા છે, અહીંયા એક જ ઉપર વીંટળાયેલા છે અને એક જ આય આકારનો સ્તંભ હોય એના ઉપર વીંટળાયેલા છે. બીજું આપણે કહી શકીએ કે આ ગૂંચળામાં બે વીંટળા જોવા મળે છે. વીંટળા એટલે હમણાં મેં બતાવ્યું એમ, આ ગૂંચળામાં બે રીતે વીંટળાયેલા હોય છે. આ ગૂંચળા છે એ બે રીતે વીંટળાયેલા હોય છે. એક આપણે જોઈએ તો એને કહી શકાય કોર ટાઈપ, અને બીજું હું કહીશ તમને સેલ ટાઈપ. ચલો, કોર ટાઈપ છે એમાં શું કહી શકાય તો નરમ લોખંડના ગર્ભના અલગ અલગ ભાગો પર ગૂંચળાઓ વીંટળાયેલા હોય છે, જે આકૃતિ બી પ્રમાણે તમે કહી શકો કે અલગ અલગ ગર્ભ, નરમ લોખંડના ગર્ભ પર બે ગૂંચળાઓ વીંટળાયેલા છે. તેને કહેવામાં આવે છે કોર ટાઈપ. કોર એટલે બોર્ડર ઉપર લગાવેલા હોય. સેલ ટાઈપ કોને કહેવાય તો નરમ લોખંડના એક ગર્ભ પર ઉપર અને નીચે અલગ રહે તેમ બે ગૂંચળાઓ વીંટળાયેલા હોય છે, જેને તમે કહી શકો છો આકૃતિ એ પ્રમાણે. શું કહી શકાય? આકૃતિ એ પ્રમાણે. તો આ થઈ ગઈ આપણે એની રચના થઈ કહેવાય. ઓકે, પણ આની સંજ્ઞા શું? તો આ પરિપથમાં જોડવા માટેની સંજ્ઞા શું? કોની? તો કે ભાઈ ટ્રાન્સફોર્મરની સંજ્ઞા. તો ટ્રાન્સફોર્મરને પરિપથમાં જોડવા માટે એક સિમ્પલ સાદું આ પી અને અહીંયા લેવામાં આવે છે એસ. તો આને હું કહીશ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. આપણે આની વાત કરીએ ફરક શું? અહીંયા આટા ઓછા હોય, અહીંયા આટા વધારે હોય. ઊંધું, અહીંયા આટા વધારે હોય, અહીંયા આટા ઓછા હોય. આને કહેવામાં આવે છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. કહેવામાં આવે છે. તો આ થઈ એની રચના. હવે આપણે જોઈશું એનું કાર્ય પદ્ધતિ. પ્રશ્ન ભલે મેં તમને આ રીતે કીધો હોય, વ્યાખ્યા, સિદ્ધાંત, રચના અને કાર્ય પદ્ધતિ બધું જોડે અથવા અલગ અલગ એમાંથી તમને પૂછી શકે છે. ચાલો હવે આગળ વધીશું કાર્ય પદ્ધતિ તરફ. તો અહીંયા આપણે લખીશું ટ્રાન્સફોર્મરની કાર્ય પદ્ધતિ. ટ્રાન્સફોર્મરની કાર્ય પદ્ધતિમાં તમે એવું લખી શકો છો કે જ્યારે પ્રાઇમરીને, એટલે કે અહીંયા હું તમને બતાવું એ પ્રમાણે કે આપણી પાસે એક આ પ્રાઇમરી છે ગૂંચળું. જ્યારે પ્રાઇમરીને તમે અહીંયા એસી વોલ્ટેજ લાગુ પાડશો ત્યારે પરિણામી પ્રવાહ, ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન, આમાંથી જે પ્રવાહ વહે એ ચુંબકીય ફ્લક્સ, બંનેમાં ચુંબકીય ફ્લક્સ, અહીંયા પણ એવું થશે, અહીંયા પણ એવું થશે, ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે છે. જે ગૌણ ગૂંચળું, એટલે આ ગૌણ ગૂંચળું હોય એના ઉપર અસર કરે છે, એની સાથે સંકળાય. અહીંથી ચુંબકીય ફ્લક્સ આ રીતે ઉત્પન્ન થાય એટલે સેકન્ડરી ગૌણ ગૂંચળા ઉપર સાથે સંકળાયેલું હોય છે. અને આ ગૌણ ગૂંચળાની અંદર, બંને ગૌણ ગૂંચળાની અંદર EMF ઉત્પન્ન કરે છે. શું કરે છે? EMF ઉત્પન્ન કરે છે. આ EMFનું મૂલ્ય આ બંનેના આંટાની સંખ્યા પર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે? આંટાની સંખ્યા પર. હમણાં જ મેં કીધું ગૌણ ગૂંચળામાં, પ્રાઇમરી ગૂંચળામાં આંટાની સંખ્યા NP, ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા NS.
ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા NS, પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા NP હોય તો ઉત્પન્ન થતું પ્રાથમિક ગૂંચળામાં ઉદ્ભવતું EMF શોધવું છે. સમજીએ આગળ. ચલો ભાઈ, તો અહીંયા આપણે લખીશું હવે કે ગૌણ ગૂંચળામાં અથવા ગૌણ ગૂંચળા સાથે કોઈ લોડ જોડેલો ન હોય તો અને NP અને NS, NP એટલે તમને ખ્યાલ આવી ગયો હશે, NP એટલે પ્રાઇમરી ગૂંચળાના આટાની સંખ્યા, NS એટલે ઓકે આટાની સંખ્યા હોય તો, આટાની સંખ્યા હોય તો પ્રાથમિક ગૂંચળામાં પ્રેરિત EMF EP બરાબર -NP d∅dt. ફેરેડેનો નિયમ તમે ભણી ચૂક્યા છો. કોનો નિયમ? ફેરેડેનો. આ પ્રાથમિક ગૂંચળામાં તમને EMF મળ્યું કહેવાય. ફેરેડેનો નિયમ છે E = -N d∅dt. પ્રાથમિક ગૂંચળા માટે અહીંયા EP લગાવવાનું, અહીંયા EP લગાવવાનું. આવી જ રીતે હું લખીશ ગૌણ ગૂંચળા માટે. તો ગૌણ ગૂંચળામાં પ્રેરિત EMF ES = -NS d∅dt. સમીકરણ નંબર 2. ઘણી જગ્યાએ ઘણી વખત અહીંયા EPની જગ્યાએ VP વાપરે, એટલે કે વોલ્ટેજ જ કહેવાય આ, અને ઘણી જગ્યાએ ESની જગ્યાએ VS વાપરે તો પણ શું કહેવાય? એ આટાની સંખ્યા એટલે કે વોલ્ટેજ જ કહેવાય. આ વોલ્ટેજ છે પ્રાથમિક ગૂંચળાનું, આ પણ ગૌણ ગૂંચળાનું વોલ્ટેજ છે એમ કહી શકાય. માટે આ બંનેની કિંમત આમાં મૂકી દેવામાં આવે આની જગ્યાએ તો તમને મળશે VP બરાબર -NP d∅dt અને VS બરાબર -NS d∅dt. બંનેનો મારે ગુણોત્તર લેવાનો છે. માટે ગુણોત્તર લેતા આ ગુણોત્તરમાં ગૌણ ગૂંચળાનું વોલ્ટેજ ઉપર રાખીશ અને પ્રાથમિક ગૂંચળાનું વોલ્ટેજ નીચે પણ રાખી શકું છું. તો શું થશે? આ બે સરખા છે એટલે ઉડી જશે, માઇનસ ઉડી જશે, સામે આવશે NS/NP. એટલે કે વોલ્ટેજના આંટા સમપ્રમાણમાં હોય છે. વોલ્ટેજમાં આંટાની સંખ્યા, વોલ્ટેજ એ આંટાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. એટલે E ચલે છે, N પણ લખી શકાય. અથવા આપણે આને આ રીતે લખીએ ES/EP બરાબર NS/NP. આ વોલ્ટેજ જ છે, આ વોલ્ટેજ પણ EMFના સ્વરૂપમાં છે તેમ કહી શકાય. અહીં આટલું સમજ્યા પછી આની અંદર એક વસ્તુ એ આવે છે અહીંયા સમજવા માટે કે ભાઈ આ સંબંધ છે એ 3 ધારણાઓ પર આધારે મૂકેલ છે. આ સંબંધ છે, આ ઉપરનો સંબંધ એ 3 ધારણાઓના આધારે મેળવેલ છે અને જે નીચે મુજબ છે. શું કહે છે એમાં? પહેલો કે પ્રાઇમરી પ્રવાહ અને અવરોધ નાના છે. શું છે ભાઈ? પ્રાઇમરી ગૂંચળામાં જે પ્રવાહ મળે એને પ્રાઇમરી પ્રવાહ કહેવાય અને તેનો અવરોધ એટલે એના અવરોધ નાના છે ત્યારે આ સંબંધ મળશે. સેકન્ડ કહે છે કે પ્રાઇમરી અને સેકન્ડરી ગૂંચળાઓમાં આંટા દીઠ સમાન ફ્લક્સ સંકળાયેલ છે. એક સમાન ફ્લક્સ પણ સંકળાયેલું હોય છે કારણ કે ખૂબ જ ઓછા ફ્લક્સ ગર્ભમાંથી છટકી શકે છે. અને સેકન્ડરી, ત્રીજા નંબર ઉપર સેકન્ડરી પ્રવાહનું મૂલ્ય ઓછું છે. સેકન્ડરી પ્રવાહ છે એનું મૂલ્ય કેવું છે? અહીંયા ઓછું છે. બીજું, તમે જે આંટાને આને તમે આંટા જે NS/NP લીધું એને લેમ્બડા પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લેમ્બડા. લેમ્બડાને શું કહેવાય? તો કે ભાઈ ટ્રાન્સફોર્મર
અથવા ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર શું કહેવામાં આવે છે? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર લેમ્બડા કહે છે. સેકન્ડ એક વસ્તુ આપણે કહી શકીએ કે બીજી એક વ્યાખ્યા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની અહીંયા મળી જશે કે જો NS એ NP કરતાં મોટો હોય તો આને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય, સ્ટેપ અપ. અને જો NS એ NP કરતાં નાનો હોય તો એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહે છે. શું કહેવામાં આવે છે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. આ ખાસ નોંધ લેવાની. બીજું, મારે આ સૂત્રને હજી આગળ લઈ જવું છે, તો એ સૂત્રને આગળ લઈ જવા માટે અહીંયા એવું કહેવામાં આવે છે, આપણી પાસે એક સૂત્ર છે પાવરનું, P બરાબર VI. તમે ભણ્યા હશો આવું. આને કહેવાય આઉટપુટ પાવર બરાબર ઇનપુટ પાવર. આવું ક્યારે શક્ય થઈ શકે? જ્યારે આદર્શ ટ્રાન્સફોર્મર આપે ત્યારે. કેવો ટ્રાન્સફોર્મર આપ્યો? આદર્શ ટ્રાન્સફોર્મર. ત્યારે 100% ઇનપુટમાંથી આઉટપુટ અથવા આઉટપુટમાંથી ઇનપુટ મળે છે. માટે હું આ સૂત્રમાં અહીંયા આઉટપુટ માટે શું લખી તો સેકન્ડરી તમને ખબર છે, અથવા ઇનપુટ માટે સેકન્ડરી જે લખવું હોય તમે લખી શકો છો. તો આઉટપુટ માટે VS અને શું આવશે આની જ જગ્યાએ IS ઇક્વલ ટુ શું આવશે? VP IP. આને મારે આ જ પ્રમાણે લખવું હોય VS અપોન VPના સ્વરૂપમાં, તો આપણે આને છેદમાં લઈ જઈશું, આને આમ લઈ જઈશું, તો શું મળશે? VS અપોન VP બરાબર IS અપોન IP. તમે જોઈ શકો છો કે આને સમીકરણ 1 કહું અને આને સમીકરણ 2 કહું તો આ અને આ બે સરખાવી શકાય. જુઓ તો લખી શકાય VS અપોન VP બરાબર NS અપોન NP બરાબર IS અપોન IP. એટલે આ રીતે પણ લખી શકાય. ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા લખાય. શું લખાય? ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા. આ વસ્તુ તમે ખાસ નોંધ લેવાની છે. અહીંયા આપણે ભૂલ કરી છે, આના છેદમાં ગયો એટલે અહીંયા ઉપર P આવશે અને નીચે S આવશે. એટલે આને આપણે ફરીથી લખીએ IP છેદમાં IS સમીકરણ 2, અને અહીંયા પણ એવું જ થશે IP અપોન IS. ઓકે, તો આ રીતનો સંબંધ આપણને એક મળે છે. આના ઉપરથી આપણે ટ્રાન્સફોર્મરનું ઘણું બધું આમાં આવી ગયું. ખાલી એક બાકી રહ્યું કે વાસ્તવિક ટ્રાન્સફોર્મર શાના કારણે ઉર્જાનો વ્યય થાય છે. પ્રશ્ન એવો છે કે વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં શાના કારણે ઉર્જાનો વ્યય થાય છે? વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં શેના કારણે ઉર્જાનો વ્યય થાય છે? અંદર કન્ટિન્યુ પ્રશ્ન પણ પૂછી શકે. તો આપણે એમ કહી શકીએ, પહેલું ફક્ત ફ્લક્સ લીકેજ. ક્યારે થાય આ ફ્લક્સ લીકેજ? જ્યારે ગર્ભની નબળી ડિઝાઇન અથવા ગર્ભમાં હવાના ગેપના કારણે પ્રાઇમરી સાથે સંકળાયેલું બધું જ ફ્લક્સ સેકન્ડરીમાંથી પસાર થતું નથી, પરિણામે થોડુંક ફ્લક્સ લીકેજ થાય છે. મેં તમને આકૃતિ જે બતાવી કે ભાઈ આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આ ગર્ભ છે, આ ગર્ભભાગ. આ ગર્ભભાગમાં ગમે ત્યાં લીકેજ થઈ ગયું, સપોઝ અહીંથી લીકેજ થઈ ગયું તો અહીંથી આ ચુંબકીય ફ્લક્સ અહીંથી બહાર નીકળી જાય તો ભાઈ આના ઉપર અસર કરે નહીં. માટે એક તો ફ્લક્સના લીકેજના કારણે આનું આ રીતે થાય છે. સેકન્ડ, વાઇન્ડિંગનો અવરોધ. વાઇન્ડિંગનો અવરોધના કારણે પણ આવું થાય છે. કારણ કે તમને ખબર છે કે I² ઉર્જાનો વ્યય એટલે કે પાવર I² P સ્વરૂપે શું થાય છે? ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. માટે મોટા પ્રવાહના મૂલ્ય અને નાના વોલ્ટેજના વાઇન્ડિંગના જાડા તારનો ઉપયોગ કરવાથી વ્યય લઘુત્તમ બને. આ યાદ રાખજો, વ્યય લઘુત્તમ હોવો જોઈએ, લઘુત્તમ થવો જોઈએ. અને કોના કારણે થાય છે? તો મોટા પ્રવાહો. આ પ્રવાહ મોટો કરે છે, અવરોધ મોટો નહીં, અવરોધ નાનો કરવાનો, પ્રવાહ મોટો કરવાનો, તો આવું થઈ શકે છે. ત્રીજું, ઘૂમરી પ્રવાહ. આપણે એને બીજું કહીએ છીએ એડી પ્રવાહ. અહીંયા આપણે કહી શકીએ કે ગર્ભમાં એસી પ્રવાહ પ્રેરિત કરે છે, પરિણામે ઉષ્મા ઉત્પન્ન થશે. આ જે ગર્ભભાગ છે આકૃતિમાં જુઓ, આ ગર્ભભાગ છે
એમાં શું થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે, માટે ઉર્જાનો ઘટાડો થાય છે, માટે સ્તરો અથવા પટ્ટાઓના બનેલા ગર્ભનો ઉપયોગ કરીને આ અસર ઘટાડી શકાય. એટલે એડી પ્રવાહનો અસર ઘટાડી શકાય. એ ભણી ગયા છીએ કે પટ્ટાનો ઉપયોગ કરવો પડે, એની મદદથી આપણે એનો ઉપયોગ કરીને એડી પ્રવાહ ઘટાડી શકાય. હિસ્ટરીસિસ. હિસ્ટરીસિસમાં એવું કહે છે કે જે ગર્ભનું ચુંબકીયકરણ થાય છે, ગર્ભની અંદર ચુંબકીયકરણ, અને એક થાય છે વિચુંબકીયકરણ. વિચુંબકીયકરણ એટલે ચુંબકનું ઉત્પન્ન થવું અને ચુંબક નાશ પામવો. જો આવું કરવામાં ગર્ભમાં ઉર્જા ઉષ્મા રૂપે દેખાય છે તો તેનો વ્યય થાય છે, તેથી ઉર્જામાં ઘટાડો થાય છે. સાંકડા હિસ્ટરીસિસ ધરાવતા ચુંબકીય દ્રવ્યના ગર્ભના ઉપયોગથી આ વ્યય ઘટાડી શકાય છે. એટલે હિસ્ટરીસિસનો વ્યય પણ ઘટાડી શકાય છે. અને એનો પાંચમો ઉપયોગ, એસી વોલ્ટેજ પર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે, તેથી તેના દરેક ચક્ર દરમિયાન કોરની લંબાઈમાં વધારો ઘટાડો થાય છે. પરિણામે ટ્રાન્સફોર્મર વધઘટ જેવો અવાજ, ગડગડગડ જેવો અવાજ ઉત્પન્ન કરે છે, તેથી થોડીક વિદ્યુત ઉર્જા આ અવાજમાં વ્યય પામે છે. આ ખાસ યાદ કરજો, અવાજની અંદર પણ વ્યય પામે છે, અવાજમાં પણ ઉર્જાનો વ્યય થાય છે. તો આ ખાસ નોંધ લેવાની છે. ઓકે. ત્યારબાદ આ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ લાંબા અંતરો માટે ઉપયોગમાં લઈ શકાય છે. લાંબા અંતરો માટે આનો ઉપયોગ કરી શકાય છે. પણ મેઇન ટૉપિક આપણો હવે છે કે આ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ક્યાં થાય છે. ટ્રાન્સફોર્મરના અગત્યના ઉપયોગો જણાવો. અગત્યના ઉપયોગો. ફર્સ્ટ, રેડિયો, રિસીવર, ટેલિફોન, લાઉડસ્પીકરમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. શું કીધું મેં? રેડિયો, રિસીવર. રેડિયો જે જગ્યાએ હોય ત્યાં રિસીવર કહેવાય. ટેલિફોન, લાઉડસ્પીકરમાં આનો ઉપયોગ થાય છે. સેકન્ડ, ટીવી તમે ખબર હશે, ઘરે હશે. રેફ્રિજરેટર ઘરે હશે. એર કન્ડિશનર એટલે કે એસી, એર કન્ડિશનર, કોમ્પ્યુટર વગેરેમાં વોલ્ટેજ રેગ્યુલર એટલે એક ધારો સપ્લાય મળે, રેગ્યુલેટરમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. એક સરખો પ્રવાહ મળવો જોઈએ, નકર ટીવી હોય કે બીજું કંઈ પણ હોય એ ઉડી જાય, એ પ્રોબ્લેમ થાય. બીજું, પાવર સપ્લાયને સ્ટેબિલાઇઝ્ડ કરવા, એટલે પાવર સપ્લાયને સ્ટેબિલાઇઝર કરવા એટલે એક સરખો પાવર મળવો જોઈએ. વધઘટ થાય તો બળી જશે ફ્રીજ, ટીવી, આ બધું. પછી વિદ્યુત વેલ્ડિંગ માટે, મોટા વિદ્યુત પ્રવાહ મેળવવા માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. વિદ્યુતનું તમારે વેલ્ડિંગ કરવું હોય ત્યારે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. પછી ભઠ્ઠીની અંદર ધાતુને ઓગાળવા માટે સ્ટેપ ડાઉનનો ઉપયોગ થાય છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. છઠ્ઠો, એક્સરેનું ઉત્પાદન કરવા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. અને સેવન્થ, પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જાને ગ્રાહકો, આ મહત્ત્વનો ઉપયોગ છે, ગ્રાહકો સુધી પહોંચાડવા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. તો એના મહત્ત્વના 8 ઉપયોગો છે. અહીંયા આપણા ચેપ્ટરની બધી જ થિયરીઓ કમ્પ્લીટ થઈ ચૂકી છે. આ ચેપ્ટરનું મેં એક પ્લેલિસ્ટ બનાવેલું છે, એની અંદર આ બધા જ થિયરી અને દાખલાના પણ વિડીયો અંદર આવી જાય છે. આના પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે જે ઉદાહરણમાં બાકી હશે એ દાખલા અને સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કરીશું.